હેલો નમસ્તે દોસ્તો, આજે ફરીથી હાજર થઈ ગયો છું આપની સમક્ષ. આપણે બધાને જણાવવામાં આવે છે આ વિડીયો રિલાયન્સ જીઓના ઓફર વિશે છે, જે અત્યારે મુકેશ અંબાણીએ 2 દિવસ પહેલાં જે ઓફર લોન્ચ કરી કે તે આપને બધાને 1500 રૂપિયામાં ફોન આપવાના છે. કે 1500 રૂપિયામાં ફોન 4G ફોન અવેલેબલ થશે, પ્લસમાં લાઈફ ટાઈમ અનલિમિટેડ ઇન્ટરનેટ પ્લસ કોલિંગ રોમિંગ બધું ફ્રી આપવામાં આવશે. તો દોસ્તો, આ વિડીયો છે રિલાયન્સ જીઓ વિશે. અત્યારે પહેલાં હું તમને થોડી હિન્ટ આપી દઉં. જેમ કે રિલાયન્સ જીઓનું પહેલાં સ્થાન આખા વર્લ્ડમાં 5મું હતું નેટવર્કની દ્રષ્ટિએ. અત્યારે જે રિલાયન્સ જીઓ લોન્ચ કર્યા બાદ તેનું સ્થાન પહેલા નંબર પર આવી ગયું છે મોબાઈલ કંપનીમાં. ને મિત્રો, આ પણ એક બિઝનેસ સ્ટ્રેટેજી છે. મારું માનવું એવું છે કે મુકેશ અંબાણી એક મોટો બિઝનેસમેન છે ને તેના માઇન્ડમાં બહુ જ એવો પ્લાનિંગ ચાલી રહ્યો છે. જે અત્યારે આપને બધાને એમ થશે કે 1500માં સારું, તો એ વસ્તુ સારી પણ છે ને એક રીતે જોવા જઈએ તો એનો માઇનસ પોઈન્ટ પણ છે. જેમ કે મારું ધારણા એવું છે કે 1500 રૂપિયા એક લોકો પાસે, આપણી ભારતની વસ્તી છે અત્યારે 116 કરોડ. તો 116 કરોડમાંથી સપોઝ તમે ચાલો ધારી લ્યો કે 50 કરોડ લોકો પણ આ સ્કીમમાં પાર્ટિસિપેટ થાય ને 50 કરોડ લોકો એના પોતાના 1500 રૂપિયા મુકેશભાઈને આપે ફોન બદલ, તો 1500 ઇન્ટુ 50 કરોડ, તો અપ્રોક્સ 15,000 કરોડની આજુ 15,000 લાખ કરોડ રૂપિયા, જે આપણા કેલ્ક્યુલેટરમાં પણ ના ફિટ બેસે રકમ, એવડી રકમ એ 1 to 2 મંથની અંદર કલેક્ટ કરી લેશે. ને આ બાદ આ ઓફર વેલિડ રહેશે કે નહીં એ આપણે કાંઈ કહી શકીએ નહીં. કેમ કે આપણી પાસે જ્યારે મોબાઈલને એવું દેવામાં આવશે ત્યારે આપણી પાસે ફોર્મ સિગ્નેચર કરવામાં આવશે ને એ ફોર્મમાં નાના અક્ષરોમાં લખેલું ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં એ લોકો ડિસ્ક્રાઇબ ઓલરેડી કરેલા જ હોય કે કોઈ પણ કારણોસર જે કાંઈ નિયમો છે તે કંપની ચેન્જ કરી શકે છે. ને સપોઝ ચાલો લઈ લ્યો કે એને કંપની ચાલુ રાખીને બંધ ના કર્યું, પણ સપોઝ તે 50,000 ને 5 લાખ કરોડનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું, કંપની પાસે 5,00,000 કરોડ આવી ગયા છે. પછી ત્યારબાદ તે કંપની આખી ટેકઓવર તે બીજી કોઈ પણ નેટવર્કિંગ કંપનીને વેચી દે છે. તો તે કંપનીને અધિકાર છે કે તે જે કાંઈ જૂની કંપનીએ જે કાંઈ ઓફરો આપી છે તે રદ કરી શકે. જેમ કે આપણે યુનિનોર હતું, જે અત્યારે ટેલિનોર થઈ ગયું છે. એવી જ રીતના હચ હતું, હચમાંથી વોડાફોન થઈ ગયું, એ રીતના. તો મિત્રો, ધ્યાન રાખો, દરેક વસ્તુના પોઝિટિવ અને નેગેટિવ બંને પોઈન્ટ હોય છે. ને મારું માનવું આ હતું. તો પ્લીઝ તમે તમારા મંતવ્યો કમેન્ટ દ્વારા આ વિડીયોમાં પેસ્ટ કરો ને મને જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો ને તમે આ ઓફર વિશે શું કહેવા માગો છો. આશા કરું છું તમને આ વિડીયો ગમ્યો હોય. નેક્સ્ટ વિડીયો હશે આપણો વોટ્સઅપ હેકિંગ, ફેસબુક હેકિંગ, ટ્વિટર હેકિંગ, જેટલી પણ જાતના હેકિંગ્સ છે, જેટલી પણ જાતની ટ્રિક્સ છે, ફ્રી રિચાર્જ, પેટીએમ હેક વગેરે, એ બધાની ટ્રીક આમાં બતાવવામાં આવશે નેક્સ્ટ વિડીયોઝમાં. તો પ્લીઝ હું આશા કરું છું તમે જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને મારા આવનારા નવા વિડીયો બધા મળી જાય. થેન્ક યુ.